હા ટીકા હા બેવું કઈ ના બોલો પણ આમ હરખો બે નહીં તારે દુખાવો શું છે? દુખાવો છે ને ભોજભાઈ એક જ વાતનો છે. હારું છે ને ઓલો સોંડિયો ઝડપી ગયો મારું. ડોહલા માંદા પડ્યા. હું સુરત થી મારા છોકરા છે ને ભણતા ઉઠાડીને લઈને વી આવ્યો. ડોહલા રહ્યા ત્યાં સુધી દવા દારૂના પૈસા મેં બધો રૂપિયો સૂક્યો. 1 રૂપિયો મને સોંડિયા નથી આપ્યો. બંદૂકના ઠેબા જેવો 5 છે તો મને એમ પૂછવા નથી આવ્યા કે બાપાને કેમ છે. છોકરા એમ ન પૂછો કે દાદાને કેમ છે. પેલા બી ન્યા હવે ઈ રસ્તો છે એને એનું કરવા દે હાલે નીકળે. મારે 12 વીઘા જમીન લીધો. મને છે ને ખાસું પકડાવી દીધું. દૂ વાળા મૂતર વાળા ગાભા ભાભલા ને ડોહલા ને મારી હોવે ધોયા. તો એ કોઈ આ તો સેવા કરું તો ખબર પડે. હું સમજુ ટીકા માવતર તમારા છે હતા અને ઈ તમારે જ કરવાનું હોય અને એનું પુણ્ય ભગવાન આપી રહે. ભાભો બાથરૂમ માં પડી ગયો. સોનેરી હું બોલી કે દવા દઈને મારી નાખો. કોઈને માવતરને કોઈ મારી નાખે. જો ટીકા બાયુના જીભડા મોટા હોય, બાયુના જીભડા ન જોવાય. આયો ને જીભડા જોઈએ ને તો આપણું કાઈ ના હાલે. એના તારે ભણવા દેવાય. ભણવા હું દે મોહન દાદા. ઓલા નાના હોવા હોરિયા મારી હામું બોલી જાય, મને ગાળું થઈ જાય તોય ઓલો સોંડિયો એમ ન કેતો કે બટા તારે કાકો થાય. આ તો છે ને બોજભાઈ આ મારું લોહી એક છે, બાકી છે ને હું એને હુમલા લાવી દઉં. હુમલા હા છે વાત છે. ઘરે આવવું જ હોય. અમારે આમ હાલતું હોય અમે દેખાવા ન દઈ અને તમે ઉઘાડા થાવ. તારે વિચાર હોય તો સોંડાને વાત કરું. બાકી તું કે સોંડો મને કઈ મારે ઘરે કઈ નાખીને જ જવાના. ભૂંડી ના લાગો, ભૂંડી ના ગામ દાંત કાઢે તમારા. કરી નાખ ભાઈ, સમાધાન કરી નાખ. સમાધાન છે ને મોહન દાદા એક શરતે જ થાય. ભોજભાઈ હાસુ છે ને બધાને સ્વીકારવું પડશે. ડોહલાના કારેજના પૈસા મને અડધા આપી જો અને જમીનની સીઠીઓ છે ને ફરીથી ઉડશે તો જ મારે સમાધાન કરવા છે. બાકી હું સમાધાન નહીં કરું. જો હું તમને કહી દઉં છું, હું કોઈના બાપનું નહીં માનું. હું સોંડાને વાત કરું છું બરોબર, એટલે સમાધાનમાં આવવું પડશે. વાંધો નહીં, હું આવી બરોબર. વાંધો નહીં એમ નહીં, આવવું જ પડશે. આવી બાપા ભોજભાઈ. જો ઊંચો અવાજ નહીં થાય, હું કહું ત્યારે આવવું પડશે.